વંદે માતરમ. મંચ પર ઉપસ્થિત બ્રહ્માકુમારીના લીનાબેન, ગીતા દીદી, હંસાબેન, અમારા હીરાબેન મોઢવાડિયા તથા આપ સૌ અહીંયા જોવો એટલે બધા અમારા દુર્ગાબેન, મધુબેન, મીણાબેન, વંદનાબેન, પાયલબેન, યામિનીબેન, રેખાબેન, ચાંદનીબેન, રશ્મિબેન, બધા બહેનો, બધા સરોજબેન, અમારા મહિલા મોરચાના ખ્યાતિબેન આવ્યા, જ્યોતિબેન આવ્યા છે અને બ્રહ્માકુમારી બહેનો. ખરેખર આજે ખૂબ આનંદ થયો કે મહિલા દિનને હજી વાર છે. આજે 1 માર્ચ છે, આપણે 8મી તારીખે મહિલા દિન ઉજવીએ. એટલે મને ઘણી વાર વિચાર આવે કે 8મી માર્ચે શું કરવા મહિલા દિન? 2026ના 365 દિન મહિલા દિન કેમ હોવા જોઈએ કે નહીં? કારણ કે આ મહિલા એનો શબ્દનો અર્થ હું હંમેશા મારા ભાષણમાં ને કહેતી હોઉં છું. મ એટલે મહેનતુ, હ એટલે હિંમતવાન અને લ એટલે લાજવાબ. એ મારી તમે બધી બહેનો છો. અને ખરેખર બહેનો કે જેનામાં બધું બહુ જ પડેલું છે. સવારથી નારી શક્તિ જાગી જાય છે. બાળકનું કામ, પોતાના પતિનું કામ, ઘરમાં વડીલોનું કામ, મંદિરનું કામ, શું કામ નહીં. ફોન આવે તો એના જવાબનું કામ, પડોશમાં કાંઈ કોઈને પ્રોબ્લેમ હોય તો એ કામ. એટલે જે કામ છે એ ડેડિકેટેડ કોને છે? મારી બધી બહેનોને છે. હમણાં જેમ બેન વાત કરતા હતા કે ઘણીવાર માનસિક શક્તિ, આપણું મનોબળ ઘણી વખત કાંઈ પરિવારનો પ્રોબ્લેમ હોય, કાંઈ હોય તો તૂટી પડતું હોય છે. પણ શબ્દ છે ને એ બ્રહ્મ છે. આ લોકોનો શબ્દ જે બ્રહ્મ છે ને એ છે ઓમ શાંતિ. એટલે આપણે ઘણીવાર બસ ઘણું બધું કામ કરે, હા હવે શાંતિ થઈ એવું ઘણીવાર કરતા હોય, રાઈટ? પણ એ ઓમ શાંતિ શબ્દ છે ને એ બ્રહ્મ છે. આપણે એને ફોલો કરીએ ને કે શાંતિ, તમે ગમે એ દિલથી બોલવાનું, એમ નહીં કે ચેતનાબેને કીધું હતું એટલે. પણ ઓમ શાંતિ એ શબ્દ અંદરથી કહીએ ને, આજુબાજુના વાઇબ્રેશન્સ હોય છે ઘણી વખત કે કંઈક ગમે એ બની ગયું હોય તો આપણે એ જ વિચાર્યા રાખીએ આ કેમ આવું થયું, આ કેમ આવું થયું, ઓલી કેમ મન ન બોલાયું, આનો ફોટો પાડતા હતા તો મને કેમ ધક્કો માર્યો, આનો કેમ છાપામાં નામ ન આવ્યું, ઓનો ફોટો કેમ આમ છે, ઓલી હવે બહુ ચડી ગઈ, બહુ પાવર આવી ગયો. વાહ! આપણે લોકો જેમ બેન કહેતા હતા બધા પાસે જુદી જુદી શક્તિ છે. તમને ફૂલેલો રોટલો ઘડતા આવડે છે, મને બુકે શણગારતા આવડે છે, એને ડ્રેસ ફાઇન ડિઝાઇનિંગ કરતા આવડે છે, એને પાર્લર કરતા આવડે છે, એને ભગવાનનું નામ લેતા આવડે છે, એને બધાને ગાઈડ કરતા આવડે છે, એને ડોક્ટર ટ્રીટમેન્ટ કરતા આવડે છે. એવું મારી બધી નારી શક્તિમાં છુપી છુપી શક્તિઓ પડેલી છે. એટલે આપણે ભગવાને આપણને કઈ શક્તિ આપી છે કે મને આ મોટિવેટ કરવા માટેની આપી, તો આપણે એમાં કોન્સન્ટ્રેટ કરીએ. કારણ કે શબ્દ બ્રહ્મ છે. આ લોકો બહુ સરસ સવારે મુરલીમાં શીખડાવે છે. આઈ એમ અ પીસફુલ સોલ, આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ હેપી સોલ, આઈ એમ અ હેલ્ધી સોલ, આઈ એમ અ વિનિંગ સોલ, આઈ એમ અ સક્સીડ સોલ, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ સોલ. હું શાંતિપ્રિય શક્તિ છું, હું શક્તિશાળી આત્મા છું. જે આત્માને સરસ સારા સારા શબ્દોથી શોભાવો ને તો એ સાચે જ થાય છે. હું મારો જાત અનુભવ કહું. હું તો ઘણીવાર એક નાની માળા હોય ને મારી પાસે આવડી તો હું આમાં પીસફુલ સોલ. ઘણીવાર કોક ઉપર ગુસ્સો આવી જતો હોય, આવતો હોય, આપણે તો માનવ સહજ છે, કોકે આપણે કીધું હોય ના કર્યું હોય, આને કેમ એમ ના કર્યું, તો એના માટે થઈને તમે શબ્દ બ્રહ્મ છે તો આપણે આઈ એમ પીસફુલ સોલ, આઈ એમ પીસફુલ સોલ, આઈ એમ પીસફુલ સોલ. કોક એમ થાય છે કે આજ તો શક્તિ નથી, નબળાઈ જેવું લાગે છે, હાલને ચા પી લઉં, થમ્સઅપ પી લઉં, ત્યારે આઈ એમ પાવરફુલ સોલ, આઈ એમ પાવરફુલ સોલ, આઈ એમ પાવરફુલ. એની માળા કરજો. તમે નથ ઊભા થઈને દોડતા તો માને જોડો મારો. એટલે મધુબેન ફોલો મી. એટલે આ છે ને શબ્દ બ્રહ્મ છે અને શક્તિશાળી જે તમે આપણે મનથી વિચારો કરીએ ને એ જ આખું તમારું વાઇબ્રેશન્સ બને છે. એટલે એ થોડું કેર કરીએ. આપણી સાથે સંપર્કમાં કોણ હોય? સૌથી વધુ તો પીડિત કોણ હોય? પીડિત જ હોય. સુખી પછી જ્યારે આપણે ચાર્જ કરીએ ત્યારે આપણું ફેમિલી, આપણા બાળકો, આપણા ફેમિલી, આપણી ફ્રેન્ડ આપણને મળવા આવતી હોય એ. કારણ કે વધુ સમય તો એ લોકો પાસે. બાકી મહિલા મંડળમાં જાય તો અડધી કલાક જય શ્રી કૃષ્ણ કરીને પાછા ઘર ભેગા. પણ કોની સાથે સંપર્કમાં છીએ તો એ લોકો જો આપણે ખુશી રહેશું, આપણા જે વાઇબ્સ પોઝિટિવ હશે તો એ આખું ફેમિલી એનાથી ચાર્જ થશે અને એ જેની સાથે કોન્ટેક્ટમાં હશે તો એ ચાર્જ થશે. એટલે એ આપણે થોડું એટેન્શન કરી અને મહિલામાં શક્તિ છે, માતૃશક્તિ જ છે કે આમાં હ્યુમન એમ્પાવરમેન્ટ. હવે આ 21મી સદીમાં એમ આવ્યું કે નાળી અબરા અને આ તે એ બધી નહીં માનવાનું. સ્ત્રી છે ને એ જે ધારે ને એ કરી શકે. એના બાળકને આપણે જાણીએ છીએ કેટલું ફાઇન, એને હોમવર્કથી માંડી ટીચર બની જાય
અને એને જી બનાવવું હોય એના બાળકને બનાવે છે. તો એવી રીતના આખા બાળકોનું તો ઘડતર કરે, પોતાના ઘરને ફાઇન ડેકોરેટ કરે, કોઈ આવે આવજે કરે તો એ લોકોને ફાઇન એની મહેમાન ગતિ કરે. એટલે ઘણીવાર મૂળદી ના હોય, કોઈને આપણે આવો બી ના કહેવું હોય, પણ એકવાર કોઈ નોક કરે ને આવે તો આપણે આપણી જે મહેમાન ગતિને જે છે એ કોઈ દિવસ ભૂલીએ જ તો નહીં. તો એવી રીતના જ બેન કહેતા હતા એમ સવારે 4 વાગે ઉઠી અને બ્રહ્મ મુહૂર્તમાં જે આપણે ભગવાનનું ખાલી પછી ભલે ને સૂઈ જાઓ પણ તમે બ્રહ્મ મુહૂર્તમાં થોડું આપણી જાતને આપણા આત્માને શણગારશું ને તો ઘણું વખત જીવન જીવવાનું બહુ સહેલું થશે. કારણ કે આ 21st સેન્ચુરીમાં ઘણી ચેલેન્જીસ છે, ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે, હાથમાં બોમ્બ આવી ગયો છે, એટલે સમજો મોબાઈલ, એટલે એમાં ઘડે ઘડી આવે કે વાં યુદ્ધ થયું, આટલા મરી ગયા, આપણે ઓળખતા નથી, પણ આપણે આપણા માઇન્ડમાં એ લઈ લઈએ છીએ.